સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ રાત્રિ ભોજન ત્યાગ મહાન વ્રત. શાસ્ત્રમાં 22 પ્રકારના અભક્ષ ગણાવ્યા છે. તેમાં દિવસે વાપરી શકાય એવા ભક્ષ્ય પદાર્થો પણ રાત્રિ ભોજન કરી વાપરવામાં આવે તો તે અભક્ષ જ ગણાય છે. દિવસે જે પદાર્થ ખાવા પીવાની છૂટ છે તે પદાર્થ રાત્રે વાપર્યા એ અભક્ષ્ય વપરાશનો દોષ ગણાય છે. રાત્રિ ભોજન એક અભક્ષ્ય છે. જ્ઞાનીઓએ જ્ઞાનમાં જીવોને ઉત્પત્તિ સ્થાન જોયા અને જાણ્યા અને જીવ હિંસાથી બચવા બુધ્યું. જે જાતિ અને જે રંગનો ખોરાક હોય એ જ જાતિના તમસ્કાય એટલે કે અંધારામાં ઉત્પન્ન થતા જીવો રાત્રે ખોરાકમાં આવી પડે. પાણીમાં પાણી જેવા, દૂધમાં દૂધ જેવા, ભાતમાં ભાત જેવા અને શાક કે ચટણીમાં જે તે રંગના જીવો ઉત્પન્ન થઈ જાય છે. લાલ મરચાંમાં લાલ રંગના જીવો કે મેંદામાં તે રંગના જીવો એકમેક થઈ જવાથી તે દેખાય પણ નહીં. નરી આંખે પણ આ તમસ્કાય જીવો દેખાય નહીં. આધુનિક ભણતર અને આધુનિક આચાર વિચાર અને અનઆર્ય સંસ્કારોની છાપથી એમ તર્ક કરવામાં આવે કે પૂર્વકાળમાં તો વીજળી એટલે ઇલેક્ટ્રિસિટી હતી નહીં અને હવે તો છે. પણ આ દલીલ નર્દમ ભૂલ ભરેલી છે. ભ્રાંતિયુક્ત સમજણ અને અપૂર્ણ જ્ઞાનનું આ ફળ છે. મૂળમાં મોહનું પ્રાબલ્ય છે. વીજળીના બલ્બ કે ટ્યુબલાઇટ કરવા છતાં અને ઝળહળતો પ્રકાશ હોવા છતાં સૂર્યાસ્ત થતાં તમસ્કાય જેવો આવી જ પડે છે. પ્રકૃતિના નિયમને આધારે બધું થયા કરે છે. બાહ્ય કૃત્રિમ પ્રકાશ સાથે આ જીવોને ખાસ વિશેષ સંબંધ છે નહીં. સૂક્ષ્મ વિતરાગ વિજ્ઞાનની વાતો સર્વજ્ઞ વિતરાગે જાણી, જોઈ, અનુભવી અને ત્યારબાદ જીવના કલ્યાણને અર્થે નિષ્કારણ કરુણાથી બોધી છે. અલ્પમતિને લઈને, સમજણના અભાવને લઈને, કુસંગને લઈને, મોહને લઈને આ ન પણ માન્ય થાય કે ન સ્વીકારી શકાય, પણ કુશંકા કુતર્ક કરવાને જ્ઞાનીઓ ના ફરમાવે છે. આ દશાએ ન સમજાય તો ખરું જ્ઞાની ગમે એમ ચિંતવી આત્મિક લાભ હાંસલ કરી લેવો એ વિવેકી જીવનું કર્તવ્ય છે. જ્ઞાનીઓએ નિષેધ કર્યો તે માત્ર જીવના હિતને અર્થે નિષ્કારણ કરુણાથી કર્યો છે. માત્ર કહેવું પરમાર્થ હેતુથી રહે. જીવને ચેતવ્યા છે. અભક્ષ તે અભક્ષ જ છે. જીવ માને કે ન માને ક્રિયાનું ફળ તો મળવાનું જ. માત્ર જૈન મતમાં જ નહીં, પુરાણ વગેરેમાં પણ ઘણે સ્થાને રાત્રિ ભોજનનો નિષેધ કર્યો છે. રાતના સમયમાં ખાનપાન ન કરવાનો બોધ અહીં પણ છે. કુર્મ પુરાણમાં કહ્યું છે કે રાત્રે જમવાથી જીવ હિંસા થાય છે. રાત્રિ ધર્મધ્યાન કરવા માટે છે, ખાવા પીવા માટે નહીં. માર્કંડેય મહર્ષિ કહે છે કે અસ્તગતે દીવા નાથે આપો રુધિરમ ઉચ્યતે અને અન્નમ માસસમ પ્રોક્તમ. સૂર્ય આથમ્યા પછી પાણી લેવાય તો તે પાણી વાપરતા લોહી લીધા જેવું કહેવાય છે અને અન્ન લેવું તે માંસ ખાધા બરોબર છે એમ આ મહર્ષિએ કહ્યું છે. આયુર્વેદ વિજ્ઞાનમાં કહ્યું છે કે સૂર્યાસ્ત પછી હૃદય કમળ અને નાભિ કમળ સંકોચાઈ જાય છે. સૂક્ષ્મજીવો ખોરાક સાથે ખાવામાં આવે છે અને રોગનું કારણ બને છે. દ્રવ્ય અને ભાવે જીવ હિંસા પણ થાય છે. 4 પ્રકારના આહાર આસણમ, પાણમ, ખાયમમ, સૈમમ રાત્રે અભક્ષ જ, જે દિવસે ભક્ષ હોય તે પણ ગણાય છે. અશન એટલે રોટલી, રોટલા, ભાખરી, પૂરી, થેપલા કે પરોઠા, ભાત, ખીચડી, પકવાન વગેરે ઘન એટલે સોલિડ ખાદ્ય વાનગીઓ. પાન એટલે પ્રવાહી પાણી એટલે કે રસ, સૂપ, જ્યુસ, અર્ક વગેરે પ્રવાહી કે પાણી. ખાયમમ એટલે ફળ, સૂકો મેવો વગેરે. સાયમમ એટલે પાન, સોપારી, તજ, લવિંગ, એલચી, અજમા, સુવાદાણા, વરિયાળી, ફળના સૂકા બી કે મુખવાસ વગેરે. 4 પ્રકારની ખાવા પીવાની વસ્તુઓ જેમાંની દિવસે ખાવાની છૂટ પણ હોય તે રાત્રે તો અભક્ષ જ છે. અહીં ચાટી શકાય કે ચૂસી શકાય તેવા આહારનો પણ નિષેધ છે. દાખલા તરીકે ગોળની ગાંગડી કે ખડી સાકર કે પતાસું ચૂસે, શેરડીનો ટુકડો ચૂસે કે ચોકલેટ કે ચીકલેટ ચૂસે, હરડે, હિમેજ કે જેઠીમધ ચૂસે કે ઈસબગુલ પાણીમાં હલાવી ચાટી જાય તે પણ અભક્ષ જ ગણાય છે
કેમ કે તે ખોરાકનો જ ભાગ છે. થૂકો ગળવું તે પ્રતિક્ષિપ્ત ક્રિયા છે, રિફ્લેક્સ એક્શન. બાકી તે સિવાય બહારથી કોઈ વસ્તુ મોંમાં મુકાય નહીં. છાંટા ઉડી મોંમાં ગયા, રસોઈ કરતાં હલાવતા હલાવતા કે નાતા ધોતા પણ જો મુખમાં જાય તો તે પણ પ્રાયશ્ચિતનું સ્થાન ગણ્યું છે. ઉપયોગ રાખવો જરૂરી છે. ક્રિયા એ કર્મ અને ઉપયોગ ત્યાં ધર્મ છે. સર્વસંગ પરિત્યાગીને જે 5 મહાવ્રત કયા છે, અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, તે જ રીતે આ રાત્રિભોજન ત્યાગ એ પણ એક મહાન વ્રત ગણાયું છે. ગૃહસ્થ વ્યવહારમાં શ્રાવક 5 મહાવ્રતો ન પાળી શકે તો પણ તેને 5 અણુવ્રત પાળવાના બોધ્યા છે. સાથે આ રાત્રિભોજન ત્યાગ એ મહાન વ્રત તે પણ બોધ્યું છે. અમલમાં મૂકે ત્યારબાદ પછી અઘરું પડતું નથી. અભ્યાસ સર્વનો ઉપાય છે. ખોરાક અને ઊંઘ વધાર્યા વધે અને ઘટ્યા ઘટે છે. 5 મહાવ્રતમાં જે આત્મિક લાભ કયો છે તેવો જ લાભ રાત્રિભોજન ત્યાગ વ્રતમાં પણ હાંસલ થાય છે, એમ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. થોડી મહેનતે રુચિ જાગે કે ગૃહસ્થી પણ આ નિયમ ઉપયોગપૂર્વક ભાવથી પાળી શકાય એમ છે અને તેનું મહત ફળ છે. રાત્રિભોજન માટે અગ્નિ પ્રગટાવે ત્યારે ચૂલા, બર્નર પર, દિવાલ પર અને આજુબાજુ રહેલા જીવો હણાય. રાત્રે ખોરાક માટે નીકળેલ 30 જીવો પણ હણાય. રાત્રે રસોઈ બનાવવામાં, ખાવામાં અને વાસણ વગેરે સાફ કરવામાં ઘણા જીવોની હિંસા થાય. એઠા વાસણ રાખી મૂકે તો મહાહિંસાનું કારણ. ખોરાક સાથે સૂક્ષ્મ જીવો પણ ખવાઈ જાય અને રોગનું કારણ થાય. દ્રવ્ય હિંસા અને ભાવ હિંસાનું કારણ થાય. વાસણ સાફ સફાઈ કરે ત્યાં પણ જીવદયા પાળવી રાતના સમયમાં વધુ મુશ્કેલ બને. સવાર સુધી એઠા વાસણ રાખી મૂકે તો અનંત સમૂર્ચિમ જીવો જન્મે અને મરે. સાથે 30 જીવો અને દેખાય તેવા કીડા પણ જન્મે અને મરે. મન મક્કમ થતાં કશાય પણ કાબૂમાં આવે. મૂળમાં તો સ્વાદનો ત્યાગ એ આહારનો ખરો ત્યાગ કૃપાદેવ બોધ્યો છે. આ કાળમાં સંઘેણ નબળા છે. સેવાની અપેક્ષા રાખે સેવાર્થ એવા શરીર છે. ઉપવાસ વગેરે ન થઈ શકે એમ હોય તો દબાણ કરી માત્ર ક્રિયા જડતાથી દેહને કૃશ કરવાને બદલે વિષય કશાયને કૃશ કરવાનું લક્ષ્ય રાખે અને સ્વાદ છોડે તો જ્ઞાનીની આજ્ઞામાં રહેવાનું મહત ફળ મળે. સાથે આત્માત પણ સધાય. સ્વાદ છોડવાથી સાધકને બ્રહ્મચર્યનું પાલન પણ સહેલું થઈ જાય. રાત્રિભોજન વખતે જીવજંતુઓ અને તેના ઝેરથી ઘણી વ્યવહારિક સમસ્યા પણ ઉત્પન્ન થાય. રોગ થાય. માખી આવે તો ઉલટી ઝાડા થાય. જૂં આવે તો જળોદર, પેટમાં પાણી ભરાય. કરોળી આવે તો કોઢ નીકળે. કીડી આવે તો મગજ પર અસર થાય અને બુદ્ધિ બગડે. મૂત્ર રસ્તે બળતરા એટલે ઊનવા થઈ જાય. ઝેર ચડવાથી અકાળે મોત પણ થાય. રાત્રે ખોરાકનો ભાર હોવાથી ઊંઘ પણ વધુ આવે. વિષય ભોગો પ્રત્યે વૃત્તિ વધારે જાય અને રાત્રે પેટ ભરેલું હોય તેથી આળસ આવે, ઊંઘ આવે અને વૃત્તિ ચંચળ થાય. ભક્તિમાં ચિત્ત ચોંટે નહીં. સૂર્યાસ્ત પહેલાં, દિવસ આથમતા પહેલાં જો જમી લીધું હોય તો ખોરાક પચી જવાથી પછી રાત્રે પણ આળસ થાય નહીં. રાત્રિ તો ધર્મ ધ્યાન, ભક્તિ ધ્યાન અર્થે છે. ભક્તિ, વાંચન, વિચાર અને મુખપાઠ કરવામાં કે મોઢે કરેલું બોલી જવાનું રાત્રિના સમયે શાંતિથી કરી શકે એમ છે. જે સાધકને રાત્રિભોજનનો ત્યાગ છે તે દિવસે મૈથુનનો પણ ત્યાગ કરે. શાસ્ત્રમાં આ નિયમ પાળવાથી સાધકને રાત્રિભોજનના ત્યાગરૂપ 6ઠ્ઠી પ્રતિમા પાળનાર ગણાય છે, જેનો અનુપમ પારમાર્થિક લાભ હાંસલ થાય છે. પૂજ્ય બ્રહ્મચારીજીએ મોક્ષમાળા પ્રવેશિકાના પાઠોમાં પ્રીતિંકર શેઠની રોચક કથા વર્ણવી છે. શિયાળના ભવમાં મુનિના ઉપદેશથી રાત્રિભોજન ત્યાગ કરનાર મગધ દેશમાં પ્રીતિંકર શેઠ રૂપે અવતરી ભગવાન મહાવીર પાસે સેમ અંગીકાર કરી મોક્ષ સિધાવે છે. રાત્રિભોજન ત્યાગ કરનારે સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પહેલાં 2 ઘડી એટલે 48 મિનિટ છોડી દઈને આહાર કરવો, જેથી વ્રત ભંગ થવાનો સંભવ રહે નહીં એમ કૃપાદેવે બોધ્યું છે. દૂધ, દવા કે પાણીની છૂટ રાખી હોય તે ચોવ્યા તરીકે ગણતરીમાં લઈ શકાય નહીં. પાણી લીધું એટલે ચોવ્યાર ન ગણાય, ત્રિવ્યાર ગણાય. ઘણા બધા રોગની ઘણી બધી દવાઓ માત્ર રાત્રે લેવામાં આવે તો જ અસર કરે એવું કાંઈ છે નહીં.
ને ત્યાં પણ યોગ્ય તબીબી સલાહ સૂચન કરી દવા લેવાનો સમય બદલાવી વ્રત નિયમ શુદ્ધપણે પાળી શકાય એવું ઘણે ભાગે બની શકે એવું હોય છે. મન હોય તો માળવે પણ જવાય. મુખ્ય અંતરાય તો જીવનો અનિશ્ચય છે. સાંજના ખોરાકમાં વધુ પડતા મસાલાવાળા તીખા તમતમતા ખોરાક કે તીખા કે ખારા અથાણા વગેરેના વપરાશમાં કાપ મૂકે, રાતના ભોજનમાં કઠોળ વગેરેના વપરાશનો કાપ મૂકે અને ફરસાણ ન વાપરે કે ઓછા વાપરે તો પણ રાત્રે પાણીની તરસ લાગે નહીં. ફરસાણ વગેરે મસાલાવાળી વસ્તુઓ બપોરે વાપરી લેવાથી રાત્રે પાણી પીવાની જરૂર એટલી બધી રહે નહીં. શરૂઆતમાં રાત્રે પાણી વિના ન ચાલે એમ જણાય તો થોડે થોડે કરી રાત્રે પાણી વાપરવાની ટેવ ઓછી કરવી. 3-4માંથી 2 અને 2માંથી 1 વખત અને 1માંથી તદ્દન બંધ કરી શકાય. પરમ પદે બોધ્યું છે કે અભ્યાસ સર્વનો ઉપાય છે. દિગંબર મુનિ તો ઠામ ચોવ્યાર કરે અને ચૈત્ર વૈશાખની ગરમીના દિવસોમાં પણ એક જ વખત જમે ત્યારે પાણી વાપરે અને પછી છેક બીજે દિવસે બપોરે એટલે કે 24 કલાક પછી પાણી વાપરે અને તો પણ 100 વર્ષ જેટલા લાંબા આયુષ્ય પણ ભોગવે. આવા દાખલા આ કાળમાં પણ જોવા મળે છે. એક વખત શું ટેવ પડી ગઈ પછી અઘરું પડતું નથી, તે સહજ જ થઈ જાય છે. અને આજ્ઞા રુચિ, આજ્ઞા પાલનનું મહાન ફળ પણ સાથે ને સાથે હોય છે. રાત્રિ ભોજન ત્યાગથી પેટના, ફેફસાના એલર્જી, અસ્થમા, દમ વગેરે જેવા અને ચામડીની એલર્જીના પણ ઘણા રોગો ઓછા થઈ જાય કે તદ્દન નાબૂદ થતા જોવામાં આવે છે. આ તો માત્ર વ્યવહારિક લાભ થયો, પણ ધર્મને માર્ગે જેવું ચડ્યું કે વિતરાગ માર્ગમાં તો પુણ્યના ઢગલા જ છે. પુણ્ય છતાં પુણ્ય હોત હૈ, એ રીતે શુદ્ધને લક્ષ્ય શુભ આરાધતા રહેતા જીવ શાશ્વત સુખને પામે. મૂળમાં તો જ્ઞાનની આજ્ઞાની રુચિ જાગી, એ આજ્ઞા રુચિ કે બીજ રુચિ સંકિતની ગણતરીમાં આવે છે. અનંતકાલથી દિવસે ને રાત્રે આ જીવે ખાખા કર્યું જ છે. હવે એક પરમાણુ માત્રની ન મળે સ્પર્શતા. મૂળમાં તો અનાહારી પદ, સિદ્ધ પદની ભાવના અર્થે રાત્રિ ભોજન ત્યાગ વ્રત કર્તવ્ય છે. તિર્યંચોમાં પણ શાકાહારી પશુ પંખીઓ દિવસે ખાય છે અને રાત્રે ગમાણમાં કે માળામાં બેસી રહે છે. ઝાડ જે એકેન્દ્રીય જીવ છે, વનસ્પતિકાય, ત્યાં પણ ખોરાક બનાવવાની પ્રક્રિયા એટલે ઝાડનું રસોડું પણ સૂર્યોદય થયા પછી શરૂ થાય છે અને સૂર્યાસ્ત થતાં બંધ થાય છે. ઝાડ દિવસે શ્વાસ અને ખોરાક બંને લે છે, રાત્રે ફક્ત શ્વાસ જ લે છે. ખોરાક બનાવવાનું કે લેવાનું રાત્રે બંધ હોય છે, જે વનસ્પતિ શાસ્ત્રમાં પણ સાબિતી સાથે જણાયું છે. વિતરાગનો આવો ઉત્તમ ધર્મ અને આવા હિતકારી વચનો મળ્યા પછી પણ રાત્રે ખાવું એક રીતે પશુ અને ઝાડ કરતાં પણ ગયા એવું થયું. એશાન વિદ્યા ન તપો ન દાનમ જ્ઞાનમ ન શીલમ ન ગુણો ન ધર્મમ તે મર્ત્ય લોકે ભુવિ ભારભૂતા મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરંતી. મૂળમાં તો આ ચાણક્ય નીતિનું વાક્ય છે. રાત્રિ ભોજનનો ત્યાગ અનાહારી પદ હાંસલ કરવા માટે છે. રાત્રિના દિવસે શાશ્વત રીતે કાયમી ધોરણે એક પણ પરમાણુના આહાર પરિણામ વિના જીવ્યા જ કરે તે મૂળ શુદ્ધ જીવાત્માનું રૂપ, તે આત્મપદ પ્રાપ્ત કરવાનું, તે બનવાનું ધ્યેય છે. આ ધ્યેય હાંસલ કરવા રાત્રિ ભોજન ત્યાગ સાથે વિષય અને કશાય પણ છોડવાના છે એમ પરમ પદે બોધ્યું છે. અને તેમ થતાં સમજાય છે કે પૂતગલ ખાણો, પૂતગલ પીણો, પૂતગલ હુંકી કાયા, વર્ણ ગંધ રસ ફરસ સવે, પૂતગલ હુંકી માયા. ખાનપાન પૂતગલ બનાવે, નહીં પૂતગલ વીણકાય, વર્ણાદિક નહીં જીવ મેં એ દીનો ભેદ બતાય સંતો, દેખીએ એ પ્રગટ પૂતગલ જાલ તમાશા. આખી જિંદગી રાત્રિ ભોજન ત્યાગ કરનારને અર્ધ આયુષ્યના ઉપવાસનું ફળ મળ્યું એમ શાસ્ત્રમાં ઉલ્લેખ છે. મહત્ફળ તો જ્ઞાનીને આજ્ઞા પાળવાનું છે જ. વિતરાગ માર્ગમાં પગ મૂક્યો કે પુણ્યના ઢગલા છે. જોકે સાધકે લક્ષ્ય તો માત્ર આત્માર્થો જ રાખવાનો છે. એક અંશ શાતાથી કરીને પૂર્ણ કામતા સુધીની સર્વ સમાધિ, સર્વ શાતા કે સુખ અહીં જ છે. ભોજન ઉપર, દેહ ઉપર, ભોગ ઉપર જેને ધર્મ કરતાં વધારે પ્રીતિ હોય તે પશુની પેઠે રાત્રિના દિવસે ખાધા કરે. પૂજ્ય બ્રહ્મચારીજી, પત્ર સુધા 946મો પત્ર. સત્પુરુષોનું યોગ બળ, જગતનું કલ્યાણ કરો, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.